આપણે હરિદ્વારમાં હતા ત્યાં લગી વરસાદ નહોતો કા આપણે અહીંયા લઈને આવ્યા વરસાદ કા લઈને આવ્યા વર્તેજ શું છે હતો ને કાકા હા હેલો તો કરી જાઓ હજી ફાટક હવે નહીં આવે હા એ કઈ નહીં આવે જો અહીંયા વરસાદ જો તમે કેવો છે અહીંયા વરસાદ ખાલી તમે જોવો બધા ગાઈસ હેલો દોસ્તો આ જો આ વરસાદનું પાણી થાય તો નાળું છે નાળું ઓલા આપણે ક્યાં આપણે હતા સુરેન્દ્રનગર હા સુરેન્દ્રનગર ગુલાબ બહુ ઝાઝા હતા ભાઈ કાદવમાં સફેદ ગુલાબ હતા અહીંનું વાતાવરણ અને અહીંનું વ્યૂ તમે જોઈ લો બોવડી કાપે બોર ખાવા રેવા જો અમને રે હાટું કા હિન્દી બોલે છે એની યાર વિજયને બોલાવો છો તમારે મારા બેબીને અત્યારે જો તૈયારમાં કેટલા વાગ્યા જોઈ દો બધા ટાઈમ જો અને એ અત્યારે છે ને મોટું ધોવે સમજો તો છેલ્લી પેજ ધોઈ નાખે ને રેલવે આ ગાડીને શું થયું હોય છે શ્યામ શું થયું ગાડીને ગાડીને એવું છે ધક્કો મારવો પડશે એવું લાગે થોડો ધક્કો મારવો જો હા તારે હાલ છે ક્યાં આવી જા વિજય ક્યાં આવી હા બાજુ આવી ક્યાં જા પુષ્પરાજ ક્યાં જા હે છામુડો ન્યાથી ડોકા છે અમારે જો તો સામુ હે ગાઈસ અને આવતા કેટલી વાર લાગશે હવે હે અને આવતા કેટલી વાર લાગશે गाइस ट्रेन में भी वाइपर आते हैं मुझे आज पता चला देखो गाइस वाइपर बंद कर दिया चालू करो भाई भाई ट्रेन में तो कोई से तो नहीं પાલીતાણા બોટાદ મહુવા વેરાવળ ભાઈ ટ્રેનમાં કોઈ પબ્લિક જ નથી અત્યારે એક આ ડબ્બામાં હોય એવું લાગે છે થોડુંક હેલો ગાઈસ તો અમારી ટ્રેન અત્યારે ઉપડી ગઈ છે એ ભાઈ ટ્રેન આપણી ઉપડી ગઈ હો હવે ઉપડી ગઈ આપણી ગાડી એમ આપણી ઉપડી ગઈ છે હવે હા 2 મિનિટમાં પૂગી જાવું કા તો હવે અમે અમારા ભાવનગર સ્ટેશનથી હવે અમે થોડાક જ દૂર સુધી એટલે અમે પૂગી જાવ અમારા સ્ટેશને ભાવનગર ટર્મિનસ જ લીધું હતું ત્યાં જે હતું એ બધું ક્યાં જા વિજય ક્યાં જા આપણી ટ્રેન હવે ઉપડી ગઈ શું કેવા હા હવે હું ભાવનગર અમારા કુંભરવાડામાં પહોંચી અમારા ઘરે હવે આમ જો હવે છે ને હિન્દી નો બોલતા હવે છે ને ગુજરાતીમાં વાત કરીજો હવે હિન્દી નો બોલતા હવે ગુજરાતીમાં વાત કરીજો યાદ કરે ને કેમ કે ત્યાં આપણે હિન્દી સિવાય બીજું કઈ બોલ્યા એટલે જ કહું છું હવે ગુજરાતીમાં વાત કરો યાર થોડું બોલાય
એ ભાઈ તો જો પડી ન જતા તમે મારી જાવ છે એમ હું લેવા ઠેકડો મારો બસ એમ ના ના ભાઈ હજી ઓલી ટ્રોફી મારે જીતવાની છે એમ ક્યાંથી જવાનું તો હા હજી બ્લોગ બનાવવાના બાકી ઘણા ખરા બનાવવાના છે કાંઈ શામ બ્લોગ બનાવીશ ને અમારી હારે તો પૂરું થઈ ગયું શામ બ્લોગ બનાવીશ ને અમારી હારે તો વાંધો નહીં હવે અંદર ઉયો ને કે પડી જાય તું જો અહીંનો તમે છે ને નજારો જો આમ જો શામ તો નખરા ઘરમાં વિડીયો બધા જો હે હો પાછા શામ કેવી મસ્તી કરે છે સારું કાંઈ ભલું કહેવાય હલો ગાઈસ વાતાવરણ જુઓ તમે એનું ગુજરાતમાં એટલો વરસાદ છે પણ ઉત્તરાખંડમાં બધા એમ કહેતા હતા ટાયર હશે વરસાદ હશે પણ એવું જ કાંઈ તો હતું નહીં અહીંયા જેવા એન્ટર થઈ જાય ને તો આમ તો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ હવે આ બાજુ જોઈ લો ભાઈ અહીંયા ત્યાં ભાઈ આ બાજુ કરતાં ઓલી બાજુ તમને વધારે થોડું સારું લાગે હે બાજુમાં ક્યાં જાવ ઓલા પુષ્પરાજ અહીંયા પુષ્પરાજ હવે તો બેવું પડે ને નીચે હા તમે બે આરામ કરો હા ટ્રેન માં આરામ જ કર્યો ચડી ત્યાર ના ઉતા જ છે હવે એટલે ઉતરવાની ઉતાવળ છે. ખાલી એટલે છોલે ભટુરે આયા તો ઈ ખાઈને પાછા હોઈ ગયા હે છોલા ભટુરે કેવા હતા એ તો કેવા હસી લાગી ગયા ટેસ્ટ ક્યાં ના હતા છોલે ભટુરા સારું હતું. આ સ્ટેશન નું નામ તો જો યાદ નથી હું માં તો એટલે ખાઈ લીધું મને જગાડ્યો ને એકલા એકલા ખાઈ લીધું. સારું ખાઈ લેવાનું. હવે ડાયરેક્ટ સીધા જવાનું. અમે ભાવનગરના રેલવે સ્ટેશને મળ્યા હવે આકાશ ને થારો હો ભાઈ અમારા કેમેરો તો સારો જ છે ફાઇનલી તો અમે અત્યારે પૂજી અમે જાય અમારા ભાવનગરમાં હા. તો અત્યારે અમે પૂજી જાય છે ભાવનગરમાં બરોબર ને વિજય ઓકે ઓકે ક્યાં પૂજી ભાઈ જાય આપણે ભાવનગર પરા અમારું ભાઈ અમારો સામાન જો હવે ઉતારવાની એવી હવે અમારો સામાન જોઈજો ફૂલ તૈયારી ફૂલ તૈયારી હો. ફૂલ તૈયારી ના ફૂલ તૈયારી હવે. ફૂલ સ્ટેશન આવેલા ઘાત કરવાના છે. હવે વિજય ઘા થઈ જાય કે અમારા ઠેલા ઘા થઈ જાય પાણી પીશું તારા અમને ઓહો એમ નહીં હવે તમને ઘરે જઈને નિરાતે છે ને પાણી પીવો ઠંડુ પાણી આપણે ઘરનું પાણી. તો તમને એમ થાય કે ને હા હવે આપણા ઘરે પગી ગયા ભલે આપણે આ ગંગા મૈયાનું પાણી આપણે બહુ પીધું બહુ સારું બહુ પીધું ને બહુ નાયા બહુ નાયા. તરતા આવડી ગયું તરતા આવડી ગયું બરાબર તરતા આવડી ગયું ઊંધું ધરતા આવડી. હા ઓકે આમ જો ધૈર્ય ને મોઢું તો હોય છે. આવવાનું ફરજિયાત આપણે ગંગા મૈયા હા આપણું એને હવે આ યાર આ વરસાદ તો જો યાર આ ધીમો ધીમો આવે છે એક કામ કરો એને કે તૂટી પડો ઘડી નહીં અત્યારે નહીં ઘરમાં થેલા કલાક પહોંચી જાય ને. પછી કલાક પછી વરસાદ ને કે કલાક પછી નું હું કહું છું કલાક પછી હું આપણે બધા નાઈ નાખી અડધી કલાક રહીને આવે તો તૈયાર જ છું હું તો નાહવા માટે તો હું નાવા માટે જ કહું છું હું નાવા માટે જ કહું કલાક ઘરે છેલ્લા પછી એમ. મૂકી દેવી ને હા કલાક પછી એમ. હા કલાક પછી તો હા શ્યામ બરોબર છે કલાક પછી મારો ભાઈ વરસાદ આમ તૂટી પડે બધું બહાર અમારે કઈ દેખાવું ન પડે દેખાવું ને આમ પાણી થઈ જવું બીજી દેખા વાત કે ન્યા જમ્યા અને હવે આપણે ઘરે જઈને જમશું ઓહ, બહુ મજા આવી જશે બહુ મજા આવી જાય બહુ મજા આવી જશે અરે. હે ખાધું આપણે એવું નથી હે સારું જ મળતું હા, ઘરનું હા. ખાવી હવે એમાં કેટલો જોવો આ ઘરનું જ ખાધું. એમ મજા આવે છે ફાઇનલી તો હવે છે હે ગાઈસ તો અત્યારે અમે અમારા સ્ટેશને પૂગી ગયા છે ભાવનગર પરા ભાવનગર બરા હજી વાર છે થોડી. એ અમારું નહીં, હવે બહુ દૂર નહીં. હા આપણું નાળું આવી ગયું કયું નાળું આવી ગયું આ અક્ષય પરાગ અક્ષય અક્ષય પરાગ પરાગ સોસાયટી હવે સ્ટેશન નજીક આ શામ આપણે આમ જો શામ ઓલી બાજુ હતો ન્યાય બારી હેટિંગ આવતો હતો અહીં બારી હેટિંગ આવી જોતો મારે તો ક્યાં હોય ને હે હા કલ્યાણ પકડી એટલે હવે આ સ્ટેશન જ ઉતરી રહ્યા. એટલે આપણે આઠ પર ઉતરવાનું થાય. આ ઉપર ચડવાનું થાય દાદરા અત્યારે અમે પૂગી ગયા છીએ ભાવનગર પરા પરા
નહીં હો વિજય. ક્યાં પૂકી જાય? હવે ભાવનગર પરા ભાવનગર પરામાં અમે અમારા સ્ટેશન ઉપડી ગયા છીએ. આ અમારી ગાડી હોય ગઈ એની ક્યાં પાછળ રાખી. હલા આવી જાય ને બધા ઠેલા આવી જાય ને બધા ઠેલા આવી ગયા ટાયર જતું ને. આખી રાત પડી જ છે સ્ટેશને લઈને અમારા વિજય તો હાય ભાઈ આવજો કાકા. હા અમારો ભાવનગર નું કૂતરું આમ જો એ આપણે લેવા આવ્યું. હવે કોઈ બાકી નથી ને આપડા. એ આવજો પૂરા એ આવજો. મોટી છે મોટી પેલા મોટી રિક્ષા છે ભેગું છે ને નાની રિક્ષા અમારા ઠેલાય નથી આગળ તો આવો તમે મારે હજી વાર છે પણ પછી બધાને અર્જુન ચાંદલો કરજો. અર્જુન પહેરાવી છે. ઓય ઉભા રહ્યો. અમારા હેતુબેન છે આવિયા છે હરિદ્વાર થી હા દાદા ના શબ્દ હાલો બોલો. હું કહું હાલો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છે ફાઇનલી. હવે અમને કેવું લાગતું હોય છે આમ અંદરથી ટ્રેનમાં બેઠા છે એવું લાગે કે ડુબકી મારતા છે એવું લાગશે. હવે પૂછા પછી ખબર પડે સવારે સપનામાં હું આવે છે બરોબર. ત્યારે સવારમાં હું જવાબ આપીશ કે અમને આવું થાય કે ડુબકી મારતા મારતા હાલ દેખાય છે ને બરોબર બરોબર રેડી. હેલો ગાઈસ, તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ
કેટલા વાગે આપણે પૂજ્યા હતા? 12:30 થઈ ગયા હતા ને? 12 વાગે 12 વાગે. હા, અમે 12 વાગે ઘરે પૂગી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે કેટલા? 10 વાગી ગયા છે બરોબર. અમે અને હવે અમારો ટાઈમ થઈ ગયો છે સુવાનો. આપણે કઈ વાત નથી. જો કે ટ્રેનમાં ઊંઘ ખેઈ તો લીધી થોડી ખેઈ લીધી છે તો અત્યારે ઊંઘ આવી ગઈ. કે 10 થી 12 હતા. 10-12 દિવસ બગડી ગયા. અમે 12 હતા અને અત્યારે અમે હવે જોયું હવે અમારા ઘરે કેવું લાગે છે. થોડી ગુજરાતી થોડી ઊંઘી. શું કે ના અમને એવું નથી લાગતું. ભૂતા પછી ખબર પડે. થોડી બાગાજી કે બોલાવે છે. બાગાજી કી તો અમારે નો હોય ભાઈ. તમે હાસુ કેમ નથી માનતા? અમારી બરોબર જ ઘડીક સ્ટેશનમાં થઈ ગઈ હતી અને પ્લસ આવશે ને તો ખબર પડશે. તમારે આવશે ને ખબર પડશે. એ વેદુ આમ કરી દે એકવાર. ના એ બરોબર છે. ઓછું હોય પોહાય. તાજુ નાખી દીધું તે મીઠું કાઢવું હા કોમેન્ટ માં લખાવજો કાઢવું કેમ મીઠું એટલે ઓછું હોય ને પોહાય. હું કે છો ટમું શાક ધોઈ નાખો. એ વાત નો પોહાય. સાચી વાત એ જ કહેવાય. મીઠું ઓછું હોય ને. તો અત્યારે અમારો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવી છે ભાઈ. બરોબર. આજનો વિડીયો અમે અત્યારે પૂરો કરી દેવી છીએ. ફરી વાર ક્યારે અમે બ્લોગ બનાવી અમને નવી જગ્યાએ ફરવા જઈશું. કોમેન્ટમાં બધા કહેજો બ્લોગ સારા લાગ્યા હોય વિડીયો તો આપણે વિડીયો બનાવશું નકર નહીં બનાવી બરોબર ને? જરૂર ને જરૂર કહેવાનું ફરજિયાત. ફરજિયાત. જો અમારો વિડીયો તમને બધાને સારા લાગ્યા હોય તો કહેજો કે આગળ વિડીયો બનાવો ન બનાવો. કોમેન્ટમાં ફરી કોણ તો જરૂર એક બે કહેજો બરોબર? એકચ્યુઅલી માં ઈ તો જો સાચી વાત ને? સમોસું મારે તો હોય 100% હું વિડીયો સારા જ લાગ્યા છે. હોય 100% વિડીયો અમારા બ્લોગ બગાડવા સારા છે એમને. એવું નથી કે મારા વિડીયો હતા એટલે મને સારા લાગ્યા. એવું નથી. વિડીયો બનાવવામાં સારા લાગ્યા છે. જગ્યા એવી ગયા હતા એટલે વિડીયો સારા છે. આ છે મારી સોળી જો. આ સોળી મને બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે છે. રિહાઈ બહુ જાય છે કા? એક વસ્તુ બહુ મસ્ત. એમને કોની ગળ હોતી પાય છે? આ અમારે આમ થાય મારે હાળી થાય. હા. એનું નામ છે રેખા. એની ગર્ભવતી અને પાઈતી જન્મ થયો ત્યારે. અહીં રેખા વિડીયો જોવા એટલે એને ખબર પડી જા. રેખા તું આવી હતી હમણાં કોમેન્ટ કરીને કે કોમેન્ટમાં રેખા કોમેન્ટ જોઈ લેજે. તું સબસ્ક્રાઇબ કર ને તો કરીએ. તમે કઈ કેવા માંગશો વૈશાલીબેન? કરી દે કે થાકી ગઈ છે. આ થાકી ગઈ છે. હવે તો બેન દૂધ કામ complete થઈ ગયું છે. હા જો ચેનલ સબસ્ક્રાઇબ દૂધ થઈ ગયું છે ગરમ દૂધ. કેટલા દિવસ 10-12 દિવસ પછી દૂધ પછી આવ્યું આ છે ભાવનગરનું દૂધ. ભાવનગર દૂધ. હરિદ્વાર હતો પણ ત્યાં દૂધ આવું બનતું નથી. હા એટલે હવે અહીંયા આવ્યું છે. હવે અહીંથી ચાલુ થાય છે. હા જોયો જ નથી. હવે કાંઈ રાગે. વાગે પડે આ અમારા ટમબેન રાગે પડ્યા છે. રાગે પડ્યા રમકડા રમવાથી તો કાલથી થઈ જાય ઓફિસ ભેગા બધા હતા નહીં ને કાલથી કામ ભેગા. કામ થોડું ભેગા. થોડું ભેગું કરશું. એટલે હવે આવતા વર્ષે પછી ક્યાં જવું એનું પ્લાનિંગ કરશું. હા. કાંઈ વાંધો નહીં. ટાટા બાય બાય. આજે વિડીયોમાં પૂરો કરી દઈએ. બધાને જય માતાજી હર હર મહાદેવ. જય આવશે કેટલા આવશે